ઝુમરી આ ક્યાં મળ્યું? એ ઝુમરી આ મારી સાસુ રાડું નાખે, જોવો તો ખરા હું રાડું પાડે છે આટલી બધી. બોલો મમ્મીજી, શું કામ છે? તું શું આમ પણ ઊભી તો રે સીધી નાચ નાચ જ કરતી હોય, માથે ઓઢું છું બોલો મમ્મીજી. જો મારે છે ને ઓલા પ્રીતિબેને વર્ષી તક કર્યો છે, અહીંયા સાતા પૂછવા જવાનું છે, તો તું છે ને પાછી કામ વાળી નથી આવવાની, એટલે બધું કામ કરીને કયા રાજ્ય રસોઈ હું જાઉં છું સાતા પૂછવા. પણ મમ્મી મને તો લઈ જાઓ. ચાલે, અહીંયા સાતા પૂછવા આવું છે? હા. અરે તું નથી માથે ઓઢતી, નથી સીધી ઊભી રહેતી, નથી ઘરનું કામ કર્યું અને હું તને સાતા પૂછવા લઈ જાઉં. પણ મમ્મી લઈ જાવ ને આ વખતે એકવાર લઈ જાવ. તને લઈ જાઉં? હા હા લઈ જાઉં, પણ જો એક શરતે, તું પેલા ઘરનું બધું કામ કરી લે. હા હું કામ કરી લઈશ. પણ આ નાચતી નાચતી જ કામ કર. માથે ઓઢ. પણ ઓઢું છું. હાલો ઓઢી લીધું બસ. જો કચરા પોતા કરવાના છે. હાલો કચરા કાઢી નાખો. એ નાચતી નાચતી જ કરશે. આમાં કરવું શું? ગોલ્ડન વર્ક નીકળે. માથે ઓઢ, પેલા માથે ઓઢ. ઓય તું કેટલી વાર ઓઢે એ બધું. જો તને એક વસ્તુ તું અહીંયા સીધી રહેવાની હોય તો જ અહીંયા મારી આબરૂ જાય, ખબર છે તને? ના હું સીધી રહે સીધી. અહીંયા કેટલા જણા આવવાના તને ખબર છે? ના પણ હું સીધી રહે ઓઢીને આમ પકડી રાખી. પણ ન્યા કોણ કોણ આવવાનું છે? અરે આ પ્રીતિબેને તો કેટલાને બોલાવ્યા છે, ઓલું ભાવના મંડળ, ઓલું પુત્રવધુ મંડળ, પછી એની બેનપણી ના ફ્લેટ વાળા, ઓલું જૈન શાળાનું મંડળ, અરે કેટલા આવ્યા છે ને એમાં તું આ નાચ નાચ કર. પેલા માથે ઓઢ. આમ અમારા લઈ કેમ જાવી? તો મારી આબરૂ જાય કે ન જાય આમાં? પણ મમ્મી હું તૈયાર થઈ આવું, કામ કરી લો પછી જાઉં છું ને આપણે. હા પણ તું જલ્દી જલ્દી કામ કરીને આવ પછી જાય. મને લઈ જાશો તમે? હા લઈ જઈશ. લે મને પહેલી વાર કાકા પૂછવા લઈ જવાના, કાકા પૂછવા. બોલે હું પેલા છે ને મારી ફ્રેન્ડ ને ફોન કરીને કહી દઉં. પેલા જલ્દી કરજે, માથે ઓઢ, પેલા માથે ઓઢ. આજે મને કાકા પૂછવા લઈ જવાના છે, આજે મને કાકા પૂછવા. લે ભાઈ પછી આ નાચ આપેલી તું પેલા કામ કર ત્યારે જાશું ને. હા પણ મમ્મી એક મિનિટ હું ફોનમાં વાત કરું. હાલો એક અત્યારનો આ મોબાઈલ લઈ લીધો છે. હાલો એ હિના મને ખબર છે એ હું સાતા પૂછવા જવાની છું. એ મારા સાસુ મને સાતા પૂછવા લઈ જવાના છે. એમાં શું હોય ઈ તો કઈ ખબર નથી. એ ઝુમરી એ મૂકું મારે મોડું થાય છે. અલા કામ પૈતું કે નહીં? ઓયા બધા સાતા પૂછીને વયા જાશે. પણ મને તૈયાર અરે પણ બીજું તો ઠીક, મને ખુરશી નહીં મળે. તૈયાર તો થવાનું નથી. અરે ભાઈ પણ માથે ઓઢ, પેલા માથે ઓઢ. પણ હવે માથેના બોયનું કેટલી વાર જો અહીંયા આટલા બધા હોય, કોક એમ કહે કે આની વહુ તો જો માથે નથી ઓઢતી. ના ઓયનું હા એમ. પણ મમ્મી આપણે સાતા પૂછવા અને શેની સાતા પૂછવા જવાની છે? લ્યો કરો ભલે કર્યો. જ્યોતિબેન, ઓ જ્યોતિબેન તૈયાર? હા લ્યો. ઓ આ તમારી બહુ ફાઇન લાગે છે આજ તો. હા મારી તો બહુ સરસ છે હો, બહુ જ સરસ છે. બહુ લાગે છે, બહુ સરસ છે. પણ એ સીધ જાય છે. એટલે લે ઓલું આપણે ઓલા સાસરીમાં પ્રીતિબેન નથી હા. અહીંયા સાતા પૂછવા જવાનું, તો મારી ઝુમરીએ જોયું જ નથી તો એને લઈ જાઉં છું. હા ચા બહુ મજા આવશે હો. ત્યાં કેટલા બધા આવશે. મમ્મી હું તૈયાર થઈ આવું. વળી તૈયાર થવા જાય. માથું વિખાઈ એ જાય. મોડું પેલા માથે ઓઢ. માથે ઓઢું એમાં માથું વાળ વિખાઈ જાય. મારા કેવા સરસ વાળ હોય, તૈયાર થઈ હોય, બધું વિખાઈ પણ જાય. એ આબરૂ જાય કે આની બહુ માથે નથી ઓઢતી. આ ઓઢી લો હાલો. ઉભા રહી હું તૈયાર. ઓઢ્યું નથી એમ કે સાસુ બતાવે પછી હવે ઓઢવાનું. હવે મમ્મી જો હું કેવી સરસ લાગુ છું, કેવું મેચિંગ પર સરસ લાગુ. હા તો જો આવી ગઈ મારી બેન પણ. હાલો હવે જલ્દી આપણે બધા જાય પ્રીતિબેન ના ઘરે. માથે ઓઢવાનું. તારા વાળની તો હવે વાળ જાય. વાળ વિખાઈ જાય. વાળ જાય તેલ પીવા મને માથે જોઈ. સાસુ સોનાની બી ના પડે બરાબર.
અહીંયા બેસ જા. પણ મમ્મી મારી ખુરશી વહી જશે તું બેસ જા. એ ના જાવ આઈ મમ્મી જલ્દી ખોલ બે જાવ બે ગયા ને હવે હું બેહી આ જાઉં તો અને સીધી રે. માથે ઓઢ. આ બાજુ વળે કેવા બેટા માથે બાજુ વળે એ છોકરી, હા સીધી રે જો કાંઈ બોલતી નહીં. હા બસ સીધી રીતે તું જો મને એવું કેવી તૈયાર થઈને આવી છે. તૈયાર થઈ નહીં. બોલ મારી બહુ હારી છે એના કરતા. હા, તમારે તારી બહુ સરસ લાગે છે. કહેવાય નહીં એમ તો હા. કાંઈ ના કહેવાય. કેવી બધું એને સાતા પૂછું આવું તું બધું કામ કરી લીધું. કામમાં તો કીધું. તમારે રોજ આવા કંઈક ને કંઈક બહાના દેવાય. કામ તો જલ્દી થઈ જાય. બાકી સાચું જો આમ તો. ક્યાંક ને ક્યાંક રોજ લઈ જાય. કામ તો જલ્દી કરી લે. આ નસીબ છે. હા, કામ જલ્દી થઈ જાય. આ જાય નથી ખબર છે આની જો આની હવે ઓઢું માથી નથી ઓઢું આમ તો જો એ માથે ઓઢ બીજાની પણ એ ઓટી લીધું હાલો જો ગીત ગાઓ હાલો ગીત ગાઓ હું ગીત ગાઉં છું. એ તું ખમ પેલા હું ગાઉં કરી તો જુઓ તમે એમ ના કર ના એમ ના ગાવાય. જો મારી એને મારા ગાવા દે, એને ગાવા દે. તું ગાઈ લે. હાલો હું ગાઉં છું હો બધાય ગાય. માથે ઓઢ. હા મારી સા મમ્મીજી તો એવી એની બેનપણી એવી છે રોય પી જાય છે બેટી ઉતારે લઈ મારે એક કામ. મમ્મી ગાય ને મમ્મી ગાય ન હા એમ તો ભલે હાલો ગીત ગાઉં